अस्सलामुअलैकुम। ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ. આજના વિડિયો લેક્ચરમાં આપણે પર્યાવરણીય પ્રદૂષણ અંગે સમજીશું. વિકાસ માનવીનો અધિકાર હોવાથી જેમાં વિકાસ હોય છે કે દેખાય તેને વિકસવાનો પૂરો અધિકાર માનવીને છે. યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી શોધો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વીજળી, રેલવે, વાહનો, ટેલિફોન, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ક્ષેત્રે માનવીએ ઘણો વિકાસ સાધ્યો. પરંતુ માનવીની કુદરતી સ્ત્રોતોને અમર્યાદિત ઉપયોગની વૃત્તિને લીધે જુદા જુદા પ્રદૂષણનો ઉદ્ભવ થયો, જેમાંના પર્યાવરણના અંગો માનવીનું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો ગણાય છે. ચાલો આજે આપણે વિવિધ પ્રદૂષણ વિશે જોઈએ. તો સૌથી પહેલાં પ્રદૂષણ એટલે શું? તો માનવી પોતાની બુદ્ધિ અને કૌશલ્યથી વિકાસની પ્રવૃત્તિ કરે. જેમ જેમ વિકાસ થાય તેમ તેમ પરિવર્તન આવે, તેની સાથે પ્રદૂષણ આવે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો છે તેને પ્રદૂષકો કહે છે. પ્રદૂષણ શાથી ફેલાય છે? તો કે માણસ જે છે તે પોતાના વિકાસ માટે સંસાધનોનો અમર્યાદિત અવિવેકપૂર્વક ઉપયોગ કરે છે, તેના કારણે પ્રદૂષણ ફેલાય છે. આ સિવાય માનવ જે છે તેને વિકાસ માટેની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ, પર્યાવરણને આ બધા જ પ્રદૂષિત કરતા પરિબળો છે. હવે પછી આપણે પ્રદૂષણના વિવિધ પ્રકારો વિશે જોઈશું. તો એના વિવિધ પ્રકારોમાં આવશે જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો સૌથી પહેલાં આપણે જળ પ્રદૂષણ વિશે જોઈએ. તો જળ જ્યારે નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને છે, તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે છે, તેને જળ પ્રદૂષણ કહે છે. આપણે કહીએ છીએ કે પીવાલાયક પાણી નથી, તો આ એ જળ પ્રદૂષણ છે. ઉદ્યોગોમાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા કે જમીન પર છોડવામાં આવે છે, જેના કારણે નદીનું પાણી, ભૂમિગત જળ, જમીન પ્રદૂષિત થાય છે, તેમજ જળચર પ્રાણીઓ નાશ પામે છે. મોટા પાયા પર શહેરીકરણ થવાના કારણે શહેરોની ગટરમાં પાણીને પણ નદીઓ અને તળાવોમાં છોડવામાં આવે છે, જેના લીધે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે. ઉપરાંત ઔદ્યોગિકરણથી વરસાદના પાણી તેમજ ઉદ્યોગોનો ધુમાડો, ગંધ વરસતા પાણી સાથે ભળીને પાણીને પ્રદૂષિત કરે છે. તેલ ગારણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત બન્યું છે, એટલે કે જહાજોમાં જે તેલ લઈ જવામાં આવે છે ત્યારે ગળતર થતું હોય તેનાથી પણ સમુદ્રનું પાણી દૂષિત થાય છે. એ જ પ્રમાણે ઘણી નદીઓ ગટર સમાન બનવાથી તેના ઉપયોગ ખેતીકામ માટે થાય છે. દાખલા તરીકે વડોદરામાં આવેલ વિશ્વામિત્રી નદી અને અમદાવાદની સાબરમતી નદીમાં શહેરોનું ગંદુ પાણી છોડવામાં આવે છે. તો એ વિશ્વામિત્રીને જ્યારે આપણે જોઈએ તો આપણને નદી નહીં પણ ગટર સમાન જોવા મળે છે. જેના પરિણામે ઉત્પન્ન થતા આ નદીઓના પાણીથી જ્યારે પાક લેવામાં આવે આવા ગંદા પાણીથી, તો એ પાક ઘાસચારો, શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર બને છે. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે, જેના કારણે આજે લોકો મુસાફરી, ઓફિસ કે શાળામાં જતા બાળકોને પોતાની સાથે પાણીની બોટલ રાખવી પડે છે. કોઈપણ વર્ગની વ્યક્તિ, પછી તે રાજકારણી હોય, ખેડૂત હોય, ઉદ્યોગપતિ હોય, શિક્ષિત વ્યક્તિ હોય, કારીગર કે કર્મચારી હોય, પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા બિલકુલ ખચકાતો નથી. આપણે આપણી બહુ નજીકની અંદર જોઈએ કે જીઆઈડીસીની અંદર જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગોનો કચરો, ઘન કચરો હોય કે લિક્વિડ હોય એ પાણીમાં છોડે છે અથવા તો જમીન ઉપર છોડે. એના કારણે પાણીનું પ્રદૂષણ પણ થાય છે અને જમીનનું પ્રદૂષણ પણ થાય છે. આની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવતા નથી. આમ જળ પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા તેમજ સરકાર દ્વારા કડક નિયંત્રણ રાખવું જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવા માટે દરેક માનવીએ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવા માટે ઘર વપરાશનું અને ઉદ્યોગોનું જળનું શુદ્ધિકરણ કરવું જોઈએ. ઉદ્યોગોનું જળ શુદ્ધિકરણ વિના વહેવાવામાં આવે તો તેના પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ. જળને પ્રદૂષિત કરતા જે પદાર્થો છે તેના ઉપર પણ નિયંત્રણ મૂકવું જોઈએ. હવે બીજું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ. તો પાણીની જેમ આજે હવાના પ્રદૂષણો પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. ખનિજ તેલનો ઉપયોગ વધવાથી પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો કરે છે અને વિવિધ વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ,
કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને હવાને પ્રદૂષિત કરે છે. વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાથી હવામાં ધૂળના રજકણો, ઝેરી વાયુઓ, CO2નું પ્રમાણ વધવા લાગ્યું છે, જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને આમંત્રણ આપી રહ્યું છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી જેમ કે દમ, હાંફાણ જેવા રોગો તેમજ હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી પ્રાણીઓ ગુંગળાઈને મૃત્યુ પામી રહ્યા છે. તેમજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ થાય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગો અને લોકો ચોક્કસ નિયમો બનાવી તેના ચુસ્તપણે અમલ થવો જોઈએ. જેમ કે યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા. હવે પર્યાવરણ જાગૃતિના અભિયાનો પણ ચલાવવા જોઈએ. બીજું કે કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરવા અથવા તો દંડ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો તેમજ CNG અને PNGનો ઉપયોગ કરવા માટે સલાહ આપવી. વાહનો PUCનો કડક અમલ કરાવવા. હવે ત્રીજું પ્રદૂષણ છે ભૂમિનું પ્રદૂષણ. તો ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ વધવા પામ્યું છે. ઉદ્યોગો દ્વારા રાસાયણિકયુક્ત પાણી અને ગટરનું પાણી જમીન પર છોડી દેવામાં આવે છે. જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન મેળવે છે, કારણ કે તેમના મુજબ તે ભવિષ્યમાં વિકાસ માટે હોય છે. આમ JIDCની નજીક જીતાલી ગામની જે ખેતરો હતા એ મોટાભાગના ખેતરો પર ઉદ્યોગોનું બાંધકામ થઈ રહ્યું છે. એટલે કે ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગોના બાંધકામ માટે એનો ઉપયોગ થાય છે અને આ બાજુ અનાજ કે એનું ઉત્પાદન પણ ઘટતું જાય છે. સૈદ્ધાંતિક સમજ. તો ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થવાથી તે જમીનને નુકસાન કરે છે, તેમજ ઉદ્યોગો પોતાનો નકામો ઘનકચરો જમીનમાં નાખી રાખે છે. વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે, તેમજ તે જમીનની અંદર પ્લાસ્ટિક ભળતું નથી અને જમીન બગડે છે. ઉપરાંત શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય જે ઊંડી સારી જમીનને ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે. બીજી બાજુ ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડે છે, પર્યાવરણને નુકસાન કરે છે. પર્યાવરણને નુકસાન કરવામાં આ ખાતરો અને જંતુનાશક દવાઓ મોટો ભાગ ભજવે છે. ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે. પરિણામે ક્ષય અને હાડકાના રોગો થાય છે. તેમજ ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની સમસ્યાઓ ઊભી થાય છે. જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી તેમજ ઉદ્યોગોને ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યા છે, જે જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે. ભૂમિ પ્રદૂષણ ઘટાડવા નીચેના કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. જેમ કે પ્લાસ્ટિક અને કેમિકલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. બીજું, ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો ન સ્થાપવા. પર્યાવરણનું જતન કરવું. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો કે દેશી ખાતરો વાપરવા. જંતુનાશક દવાનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરીને તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, ટપક સિંચાઈ પદ્ધતિ ઉપરાંત પાણીનો બચાવ કરવા માટે. હવે પછીનું જે પ્રદૂષણ છે એ ધ્વનિ પ્રદૂષણ. તેને આપણે અવાજનું પ્રદૂષણ પણ કહી શકીએ. હવા અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિનું પ્રદૂષણ પણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોના અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થયું છે. આપણી પ્રજા અને વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં ઉત્સવ ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો, બેન્ડ બાજા, ઢોલ, DJ વગેરે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, ત્રિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોવાથી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી વાહનોનો ભરાવો થાય છે. પરિણામે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે, તેમજ ચીડિયાપણું પણ વધે છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર પડે છે, જેમ કે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણા માટે ઉપયોગી છે તે નાશ પામે છે. અવાજના પ્રદૂષણને ઘટાડવાના ઉપાયો. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો
હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવા જે અવાજ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક તરીકે પોતાની ફરજ સમજી ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા જોઈએ નહીં. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ તેમજ પીયુસીના કડક નિયમો બનાવવા. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી. ઉદ્યોગો દ્વારા વનીકરણ કરાવવું. રસ્તાની આજુબાજુ વૃક્ષ વાવવા જે વાહનોના અવાજને ઘટાડવામાં મદદરૂપ બને છે. રસ્તાઓ પહોળા બનાવવા તેમજ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા. આગળ જણાવ્યા પ્રમાણે આપણે પ્રદૂષણ વિશે માહિતી મેળવી, પરંતુ માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. પાણી માનવ માટે કુદરતની અમૂલ્ય ભેટ છે. તેમજ ગાંધીજીએ કહ્યું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. આમ આ પ્રદૂષણ સામે લડવાની આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. માટે તેના માટેના ઉપાયો શોધવા જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રકરણ 2 પૂર્ણ થાય છે.